કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની મુશ્કેલીમાં વધારો થયો છે। આ મોટા સમાચાર। નેશનલ હેરાલ્ડ કેસમાં વધુ એક એફઆઈઆર નોંધાઈ છે। દિલ્હી પોલીસની આર્થિક અપરાધ શાખાએ નવી ફરિયાદ દાખલ કરી છે। સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની સાથે 6 અન્ય લોકો અને 3 કંપની પણ આરોપ લાગ્યા છે। એજીએલ કંપનીનો કબજો લેવા ક્રિમિનલ કોન્સ્પિરન્સી કર્યાનો આરોપ છે। નવા એફઆઈઆર ઈડીની ફરિયાદ બાદ નોંધવામાં આવશે। ઈડીએ પોતાનો તપાસ રિપોર્ટ દિલ્હી સાથે શેર કર્યો છે, ત્યારે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની મુશ્કેલીમાં વધારો થયો છે, કારણ કે વધુ એક એફઆઈઆર નોંધવામાં આવી છે। આર્થિક અપરાધ શાખાએ નવી ફરિયાદ નોંધી છે। નવી એફઆઈઆર ઈડીની ફરિયાદ બાદ નોંધવામાં આવી છે। તો કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની મુશ્કેલીમાં વધારો થયો છે। એ સિવાય અન્ય કયા લોકો છે કે જેમની મુશ્કેલીમાં પણ વધારો થયો છે? ગ્રાફિક્સના માધ્યમથી આપણે એ સમજીએ। નવી એફઆઈઆરમાં કોણ આરોપી છે? તો યુપીએના ચેરપર્સન સોનિયા ગાંધી, કે તેમની સામે આરોપો લાગેલા છે અને નવી એફઆઈઆર જે થઈ છે નેશનલ હેરાલ્ડને લઈને, તેના પર તેઓ મુખ્ય આરોપી છે। વિપક્ષના નેતા, લોકસભા વિપક્ષના નેતા રાહુલ ગાંધી પણ એફઆઈઆરમાં તેમના નામનો પણ ઉલ્લેખ છે અને તેમની સાથે સેમ પિત્રોડા, પ્રમુખ ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ છે સેમ પિત્રોડા, તેમની સામે પણ આરોપો લાગેલા છે। આ સિવાય એસોસિએટ જર્નલ્સ લિમિટેડ એજીએલ કંપની, કે જે કંપનીની સામે નેશનલ હેરાલ્ડ કેસની જે આખો મામલો સામે આવ્યો છે, તે કંપની પણ સામેલ છે। યંગ ઇન્ડિયન કંપની, આ કંપનીનું નામ પણ નવી એફઆઈઆરમાં નોંધવામાં આવી છે। નેશનલ હેરાલ્ડ કેસમાં વધુ એક એફઆઈઆર નોંધવામાં આવી છે। ડોટેક્સ મર્ચેન્ડાઇઝ પ્રાઇવેટ લિમિટેડ કંપનીનું નામ પણ કંપનીનો ઉલ્લેખ પણ નવી એફઆઈઆરમાં કરવામાં આવી છે। દિલ્હી પોલીસે આર્થિક અપરાધ શાખાએ આ ફરિયાદ નોંધી છે। ડોટેક્સ કોલકાતાની કથિત શેલ કંપનીની સામે પણ આરોપો લાગેલા છે। ત્યારે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની સાથે અન્ય 6 લોકો અને 3 જેટલી કંપનીઓ, કે જે કંપનીઓની સામે આરોપ લાગેલા છે, એમાંથી છે ડોટેક્સ યંગ ઇન્ડિયનને 1 કરોડ રૂપિયા આપ્યા હતા। આખો આરોપ શું છે? નેશનલ હેરાલ્ડને લઈને એ આરોપ કહીએ છીએ, યંગ ઇન્ડિયન કોંગ્રેસને 50 લાખ રૂપિયા આપ્યા હતા। આજે નવી એફઆઈઆર દાખલ થઈ છે, એની અંદર આ તમામ બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। તો સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની અન્ય મુશ્કેલીઓમાં પણ વધારો થયો છે, કારણ કે વધુ એક નવો કેસ નોંધાયો છે। તેની સાથે 6 અન્ય લોકો, સેમ પિત્રોડા, કે તેના નામનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને આ સિવાય 3 જેટલી કંપની પણ આરોપી છે।